ગમે એટલી સાધનાઓ કરી પણ જો જીવ સ્વરૂપ ના થાય તો એને ચારે ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. આત્મા સર્વથી ભિન્ન છે અને હું આત્મા છું. છે દેહાદિથી ભિન્ન આત્મા ઉપયોગી તો જીવ અજીવનો ભેદ જાણી અને અજીવમાંથી ઉપર ખેંચીને પોતાના જીવની અંદર સ્થિર કરે એ જીવ અલ્પ સમયમાં મુક્ત થઈ જાય છે. નિજ કો નિજ પર કો પર જાન फिर उनका नहीं निदान हूँ स्वतंत्र निश्चल निष्काम नाता दृष्टा आत्मा. આજ દિન સુધી આપણે સાધનાઓ ઘણી કરી પણ સ્વ પરનો યથાર્થ અંતર્મુક્તાપૂર્વકના ઉપયોગપૂર્વક ભેદ પાડ્યો નહીં. ઉપયોગને આત્માના અસ્તિત્વ સુધી લઈ જાઓ અને ઉપયોગમાં અસ્તિત્વ નજરાય ત્યારે આ તે હું અને એના સિવાય હું કશું નહીં. આત્મા સિવાય હું કશું નહીં અને મારા આત્મા સિવાય કશું મારું નહીં. આ પરમાહમ પણ જાય અને સ્વનો અહમ ભાવ આવે તો એ જીવ બધી સાધનાનો સાર કરી શકે. તો આ જીવને આ રત્નત્રયના લૂંટનારા કોણ છે? પાતળી ભગવાન કહે છે કે 5 ઇન્દ્રિયના વિષયોને કસાયો છે. રત્નત્રયને લૂંટનારા, આપણા આત્માની શાંતિને લૂંટનારા, ભંગ કરનારા વિષય અને કસાય, વિષય કસાય સહિત જે દયામતીના યોગ પરિણામની વિષયતા તેને યોગ કહ્યું. તો અજ્ઞાનીઓની વાત સાંભળવી નહીં અને અજ્ઞાનીઓની પાસેથી તત્વ યથાર્થ આવવાનું એટલે એને કોઈ પ્રકારે સાંભળવું નહીં. જે વચન સંદેહરૂપ હોય, પાપરૂપ હોય અને દોષોથી સંયુક્ત હોય તથા ઈર્ષાને ઉત્પન્ન કરનાર હોય તે બીજાના પૂછવા છતાં પણ કહેવું નહીં જોઈએ તથા કોઈ પ્રકારે સાંભળવું પણ ના જોઈએ. આપણે આ જ કરીએ છીએ, આ જ સાંભળીએ છીએ. સંદેહ છે, દ્રઢતા નથી કે આ બરાબર છે, સત્ય છે, કશે સંદેહ છે. અને સાચું હોય પણ પાપરૂપ હોય તો એ પણ કહેવા જેવું નથી, કેમ કે એ પાપ ભાવથી બીજા જીવોને મહાન નુકસાન થાય છે, પોષણ મળે.
એ રીતે પાપને તો પાપ જાણે જપશો કોઈ, પણ પુણ્ય તત્વ પણ પાપ છે એમ કહે અનુભવી જન. અને દોષોથી યુક્ત હોય, સંયુક્ત હોય, દોષયુક્ત વચન હોય, અને એના દ્વારા ઈર્ષાઓ ઉત્પન્ન થતી હોય, તો બીજા ગમે એટલું પૂછે તો પણ એને કહેવું જોઈએ નહીં, અને સાંભળવું પણ નહીં. એ સાંભળવાથી પણ અંદરમાં દ્રઢતા આવી જાય છે અને એ પ્રકારે આપણે વર્તી જઈએ છીએ. એટલે આત્માનું અહિત થાય એવા નિમિત્તોથી દૂર રહેવું, અને આત્માનું હિત થાય એવા નિમિત્તના સાનિધ્યમાં રહેવાથી આત્માની હિતકારી વૃત્તિ ઉત્પન્ન થાય છે. તો આ જીવના રત્નત્રય ગુણના લૂંટનારા કોણ છે? તો કે 5 ઇન્દ્રિયના વિષયો છે. આખું જગત વિષયોમાં ભરાડૂબ ડૂબેલું છે. કોઈને કોઈ ઇન્દ્રિયનો વિષય, કોઈને કોઈ ઇન્દ્રિયનો વિષય, કોઈને 5 ઇન્દ્રિયના વિષય હોય. પણ વિષય ઝેર છે એ સમજનારા કોઈ વિરલ જ્ઞાની પુરુષો હોય છે. વિષયા રસ વિષ સરખો લાગે, જેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખું લાગે, આત્મ પદ ચિહ્ને ત્યારે. સંતો તેનું ધ્યાન ધરો, કયા ઘર આત્મહીરો, ભૂલી ગયા બમાહી ફેરો, અલખ નિરંજન આત્મજ્યોતિ. સમ્યક દર્શન પ્રગટ થયા વગર કર્મોનો નાશ થઈ શકે નહીં. ભોગવીને નાશ થાય જતી વસ્તુ છે, પણ સત્તાના પડેલા અંદરના કર્મો એને ઉદ્દીનમાં લાવી અને નાશ કરવામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની અભેદતા જોઈએ. અને સમ્યક દર્શન વગર જ્ઞાન ચારિત્ર્ય થતું નથી. જેવી રીતે સૂર્ય ઉગે અંધકારનો નાશ થઈ જાય છે, પવન આવે તો વાદળાઓનો નાશ કરી નાખે, નીકળી નાખે છે. અગ્નિ હોય તો મોટા મોટા વનોને પણ બાળે સાફ કરી નાખે છે. વજ્રથી પર્વતોનો નાશ થઈ જાય છે. વજ્ર છોડે છે ઇન્દ્ર તો પર્વતોનો નાશ કરી નાખે છે. એમ સમ્યક દર્શન છે કર્મોનો નાશ કરી નાખે છે. આત્માની અનુભવાત્મક શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. એ કર્મોનો નાશ કરે છે. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ત્રણ દીક્ષ રત્નત્રયની ભેદતાથી કર્મોનો નાશ કરી જાય છે. સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન હોતું નથી. સમ્યક જ્ઞાન દર્શન વગર ચારિત્ર સાચું હોતું નથી. તો સ્વ પરનો વિવેક સમજો અને કુગુરુ અને સુગુરુનો નિર્ણય કરો. આપણે જશા બધા જ્ઞાન હરકર, બધા ગુરુ હરકર, બધા ધર્મ હરકર, બધા હાથમાં હેરકર છે. જેમ કોઈ વેશ્યાસક્ત પુરુષ પોતાનું ધન લૂંટાતું હોવા છતાં હર્ષ માને છે. પર્સમાં લંપટ છે, પૈસા લૂંટાઈ નાખે, ઘર લૂંટાઈ જાય, ખલાસ કરી નાખે તો હર્ષ માને.
ત્યાં મિથ્યા દ્રશ્યો વડે ઠગાયેલો જીવ પણ પોતાના ધર્મરૂપી નિધનનો નાશ થવા છતાં એ વાત જાણતો નથી. અજ્ઞાની જીવનો અજ્ઞાની છે મિથ્યા દ્વેષવાળા, એનાથી જે ઠગાઈ ગયો છે એ પોતાના ધર્મરૂપી નિધનનો નાશ થવા છતાં એ વાત જાણતો નથી. કેમ કે ધર્મ અને અધર્મ શું છે એને ભેદ નથી. મોટા મોટા પંડિતો પણ આ પૈસાની પાછળ લૂંટાઈ જાય છે, પોતાનું જ્ઞાન વેચી નાખે છે, મિથ્યા જ્ઞાનની પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરી દે છે. तो जो कोई भी मनुष्य विद्वान है वे भी काम व धन के स्नेह में तत्पर रहते हुए इस संसार में मोहित हो जाते हैं. यह मिथ्या भाव की महिमा है, यह बड़ा खेद की बात है. कोई मनुष्य विद्वान है ये पण काम और धन में स्नेही थई जाए छे. काम એટલે બધી ઈચ્છાઓ, પૂરી ઈચ્છાઓ અને ધનનો સ્નેહ કરે છે વિદ્વાન. મોટા ભાગે પંડિતો આ કાળમાં વિદ્વાન હોવા છતાંય પણ પૈસાના કારણે ખેંચાઈ જાય છે. એ સંસારમાં મોહિત બની જાય છે. આ મિથ્યાત્વની મિથ્યા ભાવનો મહિમા છે. આ મોટા ખેદની વાત છે એમ કહે છે. તો મોક્ષ માર્ગમાં તો એક વિતરાગ ભાવ છે, મિથ્યા ભાવ નથી. જે શાસ્ત્રમાં કે બોધના અજ્ઞાનીના કોઈ પણ પ્રકારે રાગ દ્વેષ મોહનો નિષેધ કરી વિતરાગ ભાવનું પ્રયોજન પ્રગટ કર્યું તે જ શાસ્ત્રો વાંચવા. કેવા શાસ્ત્રો વાંચવા? તો કે રાગ દ્વેષ મોહ ભાવનો નિષેધ કર્યો હોય અને વિતરાગ ભાવનું પ્રગટ કર્યું પ્રયોજન. તો જે આવ્યું પુસ્તક હાથમાં આવ્યું ત્યાં વાંચી લીધું, જોયા આમાં કેટલા પડ્યા છે એ વાંચી લીધું. આ પુસ્તક જ્ઞાનીનું હોવું જોઈએ, મહાન નિર્ણય આચાર્યનું હોવું જોઈએ અને શાસ્ત્રના સિદ્ધાંતને અનુરૂપ હોવું જોઈએ. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનવું, દેહ જેણે અનુભવ્યું. અનુભવી પુરુષના વચન હોય શાસ્ત્રમાં કે પ્રત્યક્ષમાં એનું અવલંબન લેવું. અજ્ઞાનના વચન સારા હોય, કર્ણપ્રિય હોય, ગમતા હોય તો પણ એમના તત્વની યથાર્થતા નહીં હોવાના કારણે એ આશ્રમબંધનું અને દુઃખનું કારણ થાય છે. તો રામની સેવા કરો તો મને ખૂબ મળી જાય. એટલે અજ્ઞાનીની પણ સેવા અજ્ઞાનીઓ કરતા હોય છે. એને તત્વનું ભાન નથી કે જેના હૃદયમાં જે હશે એને ગમે ત્યાંથી મળવાનું છે. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મનુકા કે ગયા કે સબકા દાતા, કીડીને કોણ અને હાથીને તમને બે રોટલી અહીં મળી જાય છે. પૈસા અત્યારે આપતા નથી, પાછળથી આપવા આપણે જતા હતા કોઈ પૂછતું નથી, પણ મળી જાય છે. શેના કારણે? પુણ્યના ઉદયના કારણે મળે છે.
તો જીવના પોતાના ઉપાર્જન કરેલા કર્મ સિવાય કોઈ પણ કહીને આપતું કે દેતો નથી. એમ વિચારી એની આપે છે બુદ્ધિથી જોડી આત્મા અને પોતાનું અનન્ય પણ વિચાર હું બધાથી જુદો છું, અનન્ય છું, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અને અસમ છું. એમના ઉદયોગો કોઈ આપતું નથી. એમને બેઠા હોય તો મોટા માણસ બેઠા હોય બધા સપોઝ પ્રશ્ન પહેલાં એમને સાહેબ આટલું લો, સાહેબ આટલું લો, સાહેબ આટલું લો, સાહેબ આટલું લો એમ કરે. અને બાજુમાં પુણ્ય અહીં બેઠો હોય એ રોટલી માંગે છે હમણાં નહીં પૂછી આપજો. તો જે ઉદયમાં જે નિમિત્ત મળે એમાં ક્ષમતા રાખવી એ સાધનાનો સાર છે. સારા કે નરસા જે ઉદય હશે એ પ્રમાણે નિમિત્તો આવવાના. કોઈ પણ આત્માનું રક્ષણ એના ક્ષમતા ભાવ અને વિતરાગ ભાવ વગર થઈ શકે નહીં. તો હર હાલતમાં સાચા નિમિત્ત હોય કે ખોટા નિમિત્ત હોય ઉદય હશે એ પ્રમાણે નિમિત્ત રહેવાના. એમાં 24 કલાકના બધા ભાવમાં ક્ષમતા ભાવની વૃદ્ધિ થાય એ પ્રકારની જાગૃતિ રાખવાની છે. ક્ષમતા સર્વભૂતેષુ સંયમેષુ ભાવના આર્ત રૌદ્ર પરિત્યાગ તદ્ધિ સામાયિક સંવત્તા જેનાથી સંભાવના લાભતા એના સામાયિક છે. આ તો ઘરના વચ્ચો બસ ઉમરા ઉપર બેસે સામાયિક કરવા અને નોકરનું ધ્યાન રાખે છે, કોણ આવી કોણ ગયું એનું ધ્યાન રાખે છે. અને એમાં નોકરના હાથે કપડું કાઢે હાથમાંથી પડી જાય ને છૂટી જાય તો આને શુક્લ ધ્યાન ધ્યાનમાંથી હાથ ધ્યાન અને રૌદ્ર ધ્યાન થઈ જાય. આપણી વાત ચાલે છે. બીજા વાત વિચારતી આપણે આ તો અહીં સ્વાધ્યાયમાં જેવા ડાયા છે ઘરમાં ડાયા તો તમને કોઈ બંધાવાના કામને છોડે નહીં ને છોડવાના કામ છૂટવાના કામને કોઈ વાત નથી. જે અભવ્ય છે તદ્રાથી દુર્ભવ્ય છે એ સારી રીતે શાસ્ત્રો ભણીને પણ અભવ્ય પ્રકૃતિને છોડતો નથી. જેમ સાકરવાળું દૂધ પીતા છતાં સર્પો નિર્વિષ થતા નથી. સાપને સાકરવાળું દૂધ પીવડાવો તો પણ એનું ઝેર થવાનું. એમ ગમે એટલું શાસ્ત્ર ભણ્યા હોય પણ અભવ્ય જીવ હોય એ પોતાની અજ્ઞાનમય પ્રકૃતિને છોડતો નથી. અભવ્ય છે. તો યોગ્યતાવાળા જીવને જ્ઞાનીનું નિમિત્ત મળે તો કામ કરી જાય છે. એ જ જ્ઞાન યોગ્યતા વગર મળે તો કામ થતું નથી. કેવી જરૂરી એ વાત કહે છે ઉપદેશ સિદ્ધાંત રત્નમાળામાં કે જે તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે તેને ધર્મનું નિમિત્ત મળે તો પણ ધર્મ બુદ્ધિ થતી નથી. તેમજ જે દ્રઢ શ્રદ્ધાની છે તેને પાપનું નિમિત્ત મળવા છતાં પાપ બુદ્ધિ થતી નથી. પણ ભોળા જીવોને જેવું નિમિત્ત મળે તેવા પરિણામ થાય છે. ભોળા તમે બધા કેવા છો? ભોળા છો. અહીં આ નિમિત્ત મળે તો આવો ને પછી 12 નિમિત્ત મળશે એટલે જમવા રસોડામાં જશે તો પછી ત્રીજી નિમિત્ત મળશે. લો સાહેબ ભજીયા ઠંડાની ગરમ લાગે, આ નહીં મરચાના લાગે. નિમિત્ત કહીને હર્ષ, નિમિત્ત કહીને નિમિત્ત કહીને ઇન્દ્રિયના વિષય પ્રત્યે નિમિત્ત કહીને તેવા તેવા જીવો તેવા તેવા નિમિત્તનો એટલે ભજીયાનો ત્યાગ કરજો.
લાભ થાય તો વિતરાગ ભાવથી ખાવ એટલે વાંધો નહીં. તો વારંવાર પરમાત્માનું સ્મરણ કરો, મનન કરો, ધ્યાન કરો. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન સુખતા અને જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીતી વસે મુક્તિ. ભક્તામાં સ્તોત્રમાં આ વાત મૂકી છે કે ભયંકર મગરમચ્છ આદિ જળચર પ્રાણીઓ જેની અંદર ઉછળી રહ્યા છે, સમુદ્રમાં મગરો અને જળચર પ્રાણીઓ ઉછળી રહ્યા છે અને ભયાનક વડવા અગ્નિ એની અંદરમાં વસે છે. અગ્નિ પણ સમુદ્રની અંદરમાં ઉત્પન્ન થઈ જાય છે, ભયાનક વડવા અગ્નિ. તો એવા ભયંકર સાગર મધ્યે આવી પડેલા વહાણમાંના માણસો પણ આપના સ્મરણથી નિર્ભયપણે જોખમાયા વગર તરીને પાર થઈ જાય છે. બસ ભગવાનનું સ્મરણ કરો, ચિંતન કરો, આત્માનું સ્મરણ કરો, તત્વની દ્રષ્ટિ કરો કે ગમે તેવા બારમાં બનાવવા મને મારા આત્માને નુકસાન કરનાર કોઈ નથી. મારા આત્માનું નુકસાન માત્ર મારા ભાવથી, વિભાવ ભાવથી જ થાય છે, બહારના કોઈ પદાર્થથી નહીં. કોઈ જીવ બીજા જીવનું નુકસાન કે લાભ કરી શકે ને નિમિત્ત થઈ શકે, કરી શકે નહીં. તો ઘણી વખત કોઈ પીને મારવા જાય અને બચી જાય અને જ્યારે કર્મ ઉડી આવે ત્યારે પથ્થર ઠેસ આવે ત્યારે પડીને મરી જાય. એટલે હર હાલતમાં સંભાવ રાખવો એ સાધનાનો સાર છે. સમભાવી સદા પરિણામ થશે, જળમંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. તો 100 કરોડનો વિવેક કરો એમ પદ્મની આચાર્ય ભગવાન કહે છે કે રોગ અને જરા આદિ રૂપ વિકાર વાસ્તવમાં મારા નથી. રોગ પણ મારો નથી, શરીરનો ધર્મ છે, અને જરા અવસ્થા પણ શરીરની છે, મારી નથી. આત્મા કેટલા વર્ષો થાય તો બુદ્ધો કહેવાય? તમે તો મહાબુદ્ધા સદાધિકારના છો. રોગ પણ મારો નથી, શરીરનો ધર્મ છે, મારો ધર્મ. આત્માનો રોગ તો મિથ્યાત્વનો રોગ છે, શરીરના રોગ એ આત્માનો રોગ નથી. રોગ અને જરા આદિરૂપ વિકાર વાસ્તવ મારો નથી, તો શરીરના વિકાર છે. અને હું તે શરીરથી સંબંધ હોવા છતાં પણ વાસ્તવમાં તેનાથી સર્વતા ભિન્ન છું. શરીરમાં હોવા છતાં પણ હું શરીરથી ભિન્ન છું. તો શરીરના નાશથી મારો નાશ નથી. શરીરની કોઈ સ્થિતિ એ મારી સ્થિતિ નથી. હું શરીરથી છે દેહાદે તે તમારે ઉપયોગી સદા વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. દેહ માર્ગ જીનનો પામ્યો રે, એવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો. વિકાર ઉત્પન્ન કરનારા વાદળો સાથે આકાશનો મેળાપ હોવા છતાં આકાશમાં કોઈ પણ પ્રકારનો વિકાર ભાવ થતો નથી. આકાશ જેવા નિર્લેપ રહો એમ કહે છે. ક્ષમતા ભાવ અને વિતરાગ ભાવ વગર કોઈ આત્માનું નુકસાન કોઈ કરી શકે નહીં.
પોતાનો ક્ષમતા ભાવ અને વિતરાગ ભાવથી જ પોતાનું રક્ષણ થાય છે. તો જ્ઞાનીઓ આત્માને પકડીને બધાને છોડે છે તો એને જ્ઞાન થાય છે, અને અજ્ઞાનીઓ આત્મા સિવાય બધાને પકડે છે એટલે અજ્ઞાન થાય છે. અજ્ઞાનીના ભાવ બધા અજ્ઞાનનો હોય છે, જ્ઞાનીના ભાવ બધા જ્ઞાનનો હોય છે. તો ક્ષીર અને નીર, દૂધ અને પાણી મળેલા હોવા છતાં હંસલા સ્વભાવથી જ વગર પરિશ્રમે ખીરને પીવે છે. દૂધને પાણી હોતું નથી, દૂધ પી લે છે, પાણી રહેવા દે છે. આપણે તો પ્રાઇમર્સ ઉપર સ્ટવ ઉપર કે ગેસ ઉપર ગરમ પકડવો પડે, ઉડી જાય પાણી, અને વધારે ગરમ કરો તો દૂધે ઉડી જાય. એમ સજ્જન જ્ઞાની હંસ શાસ્ત્ર સમુદ્રમાંથી ભેદ ન વળે કેવળ આત્માનું સદગુણને ગ્રહણ કરે છે. સજ્જન જ્ઞાનીઓ છે એને હંસ કીધા છે. એ શાસ્ત્ર સમુદ્ર વાંચીને પણ એમાં ભેદ જ્ઞાન દ્વારા આત્માને જ પકડે છે. બસ ભેદ જ્ઞાનની સિદ્ધિ અભેદ એવા આત્માને પ્રાપ્ત કરવાથી થાય છે. તો અનાદિકાળથી આત્માની પાછળ પિશાચની માફક લાગી રહેલા ક્રોધાદી પ્રબળ વેરીઓ તપના પ્રભાવથી તત્કાળ જીતી શકાય છે. તપસા નિદ્રા ચ, તપ દ્વારા કર્મની નિદ્રા થાય છે. તો આત્માની પાછળ પિશાચની જેમ આ ક્રોધ, માન, માયા, લોકો બધા વેરીઓ નુકસાન કરી રહ્યા છે. એને સમ્યક ગુણો શીઘ્ર પ્રગટ થાય છે, તેને તત્કાળ કરી શકાય. અને પ્રાણને સારે રાટે પણ નાશ ન પ્રાપ્ત થાય એવા દુષ્પ્રાપ્ય સમ્યક ગુણો શીઘ્ર પ્રગટ થાય છે. તથા ભાવિમાં મોક્ષ પુરુષાર્થની સ્વયં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્ઞાનીઓને મોક્ષની પ્રાપ્તિ સ્વયં થઈ ગઈ છે પુરુષાર્થી. તો એ અનંત તાપને શીઘ્ર સંહારવા તપ વિશે કયો પુરુષ વિવેકી પુરુષ ના રહે. તપસા નિર્દયા છે, તપ દ્વારા કર્મની નિદ્રા થાય છે. એટલે જ્ઞાનીઓ ધ્યાન રૂપી તપ દ્વારા કર્મરૂપી રજને પાડી નાખે છે. જ્ઞાની રમે ક્યાં રમે? અજ્ઞાનીઓ વિષયમાં રમે, અને જ્ઞાનીઓ જ્ઞાન ભાવમાં રમે. વિવેકી અને કલ્યાણના પીપાસુ આત્માઓને માટે તપ એક આનંદદાયક ક્રીડાવન છે. ત્યાં ખેદ કે ક્લેશ ન હોય. તપ એ એક આનંદદાયક ક્રીડા છે. અને મોટા મોટું તપ કયું છે? ધ્યાન. ધ્યાન એ તપ છે. કયું ધ્યાન? શુક્લ ધ્યાન મુખ્યપણે, અને ગૌણપણે ધર્મ ધ્યાન. કારણ કે સર્વજ્ઞ દેવો સમસ્ત શુભાશુભ કર્મને અવિશેષપણે બંધનું સાધન કહે છે. શુભ ભાવ કે અશુભ ભાવ હોય એ બંનેથી કર્મનો બંધ થાય છે. એટલે જ્ઞાનીઓએ સમસ્ત કર્મને નિષેધ્યું છે, અને જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. સમય સાકર ટીકામાં લખ્યું છે મોક્ષનું કારણ જ્ઞાન છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિર્વાસ અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાર.
જે કેટલાય રાજા ભૃગુટીટાની વક્રતાથી શત્રુઓને જીતી લે છે. પહેલાના જમાનામાં મોટા રાજાઓ હતા, એક આંખ લાલ કરે અને શત્રુઓ ભાગી જાય અને જીતી લે. એવા મહાન રાજાઓ થઈ ગયા છે. તેમના પણ વૃક્ષ સ્થળમાં જેણે જડતાથી બાણનો આઘાત કર્યો છે, એમના એવા ભગવાન પુરુષોના પુસ્તકમાં જેને જડતાથી બાણનો આઘાત કર્યો છે, એ વાત પરાક્રમી કામદેવરૂપ સુભટને જે શાંત મુનિઓએ શસ્ત્ર વિના સહેલાઈથી જીતી લીધો છે, તે મુનિઓને નમસ્કાર હો. આવા કામને પણ આત્મજ્ઞાની શાંત મુનિઓએ શસ્ત્ર વિના જીતી લીધો છે સહેલાઈથી. કામ, માન અને ઉતાવળ એનો ત્યાગ કર એમ કીધું છે. આ સંસ્કાર એકેન્દ્રીયમાં પણ હોય છે. કામના સંસ્કાર એકેન્દ્રીયમાં પણ હોય છે. દરેક જીવમાં આ બધા સંસ્કાર મિથ્યાત્વના ઉદયના કારણે અને આત્મા તો અંતનો પીછે તે વિપરીત ગુણો બધા પ્રગટ થાય છે. તો કોની સંગતિ કરવી? સત્પુરુષોની કે અજ્ઞાનીઓની? હા, બધાને આમ તો ખ્યાલ તો બધું છે. तो ये ज्ञानार्णव में कहूँ से कि सत्पुरुषों की संगति से उत्पन्न हुआ मनुष्यों का विवेक मिथ्यात्वादी पर्वतों के ऊंचे शिखर को खंड खंड करने के लिए वज्र से अधिक अजय है. सत्पुरुषों की संगति में एमने जो बोध मळे छे एनाथी मनुष्यમાં વિવેક ઉત્પન્ન થાય છે, સ્વપનો વિવેક થાય છે. એનાથી મિથ્યાત્વાદી પર્વતોના ઊંચા શિખરો ખંડ ખંડ કરીને જેમ વજ્ર ડુંગરાનો નાશ કરે એમ જ્ઞાનીના વચનો આજ્ઞાનો નાશ કરી નાખે છે. અજય છે. तो निश्चयથી નિત્ય રહેવાવાળું દ્રવ્ય, જે દ્રવ્ય નિત્ય છે, કંઈ અનિત્ય પર્યાયથી જુદું નથી. પર્યાય સમય સમય નિત્ય છે અને દ્રવ્ય નિત્ય છે. આત્મા દ્રવ્ય નિત્ય છે અને પર્યાય બાળાદેવ તમનું જ્ઞાન એકને અને ક્ષણ ક્ષણમાં નષ્ટ થવાવાળી પર્યાય કંઈ પણ નિત્ય દ્રવ્યથી જુદી છે. એ દ્રવ્યમાંથી ઉત્પન્ન થઈને દ્રવ્યમાં વિલય થાય છે. તો આત્મા દરેક દ્રવ્ય ગુણ પર્યાયનો પિંડ છે. ગુણ કે પર્યાય દ્રવ્યથી ભિન્ન નથી, અભિન્ન છે. દ્રવ્ય વગર ગુણ કે પર્યાય ના હોય, ગુણ પર્યાય વગરનું દ્રવ્ય ના હોય. અનેક ક્ષણ ક્ષણમાં નષ્ટ થવાની પર્યાય પણ કંઈ નિત્ય દ્રવ્યથી જુદી છે. પર્યાય સમયે સમય ઉત્પન્ન થાય નાશ થાય. પર્યાય પણ કંઈ નિત્ય દ્રવ્યથી જુદી નથી. પર્યાયમાંથી દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય દ્રવ્યમાં આ જગતમાં નિત્ય રહેવાવાળું દ્રવ્ય ક્ષણ ક્ષણમાં નિષ્ઠ થવાવાળા પર્યાયરૂપ સ્વમુખ વિના હોતું નથી. કોઈ પણ દ્રવ્ય પર્યાય વગર હોતું નથી અને પર્યાય દ્રવ્ય વગર હોતી નથી. અને ક્ષણ ક્ષણમાં નષ્ટ થવાવાળો અંશ દ્રવ્ય વિના હોતો નથી. એટલે આત્મા દરેક દ્રવ્ય ગુણ પર્યાયનો અખંડ પદાર્થ છે. કેવી રીતે કહે છે કે જિનેન્દ્ર ભગવાનના ગુણરૂપી રત્નનો મહાભંડાર પામીને પણ મિથ્યાત્વ કેમ ના જાય? જિનેન્દ્ર પરમાત્માના બોધના વચનો મળ્યા તો ગમે એવો મિથ્યાત્વ હોય તો પણ નષ્ટ થઈ જાય છે. એ મહાન આશ્ચર્ય છે. અથવા નિદાન પામવા છતાં પણ રૂપણ પુરુષો તો દરિદ્ર જાય છે, એમાં શું આશ્ચર્ય?
નિધાન ખજાનો પામત કલ્પના પુરુષ તો દરિદ્ર જશે. કરોડ રૂપિયા હોય કોઈ એક નવો પૈસો બહાર કાઢે નહીં. બધું આના પૈસે કેમ અકબંધ મૂકીને જાય એ આખું પાછું થવાના. જીવ શાંત સ્વભાવ છે છતાં કર્મના ઉદયથી નિરંતર પોતાના સર્વ પ્રદેશોમાં વ્યાપક રહેશે. આત્માનો સ્વભાવ અનાકુરતા છે પણ કર્મના ઉદયમાં જોડાય છે એટલે સર્વ પ્રદેશોમાં આખો વ્યાપક થયા કરે છે. જેમ અગ્નિના યોગથી પોતાના સંપૂર્ણ અવયવોમાં ઉકળતું જળ સ્પર્શ કરવાથી ઉષ્ણ માલવું પડે છે. જળનો સ્વભાવ ઠંડકવાળો છે પણ અગ્નિનો સંયોગ થાય તો એ ઉકળે છે. એમ આત્માનો સ્વભાવ કેવો છે? અનાકુળ છે પણ કર્મના ઉદયની અંદરમાં જોડાય છે અને આખો વ્યાકુળ થઈ જાય છે. તો વિષય કશાયથી વિરક્ત થઈને મિથ્યા દ્રષ્ટિ જે ફળ પ્રાપ્ત કરે છે તેનાથી લાખ ગણું ફળ વિષય સંયુક્ત સમ્યક દ્રષ્ટિ સહિત પ્રાપ્ત કરે છે. એમ શ્રી જીનેન્દ્ર ભગવાને કહ્યું છે. વિષય કશાયથી વિરક્ત થઈને મિથ્યા દ્રષ્ટિ જે ફળ પ્રાપ્ત કરે તો મિથ્યાત્વનું જ્ઞાન પણ મિથ્યાયુક્ત હોય છે. સામાન્ય મિથ્યાત્વ સહિત પુણ્ય બાંધે અને જ્ઞાની વિષયો ભોગવતો હોય છતાં પણ સંબંધીજાને મોક્ષ કેમ કે એમાં તદાકાર થતો નથી. તો વિષય કશાયથી વિરક્ત થઈને મિથ્યા દ્રષ્ટિ જે ફળ પ્રાપ્ત કરે એનાથી લાખ ગણું ફળ વિષય સંયુક્ત સમ્યક દ્રષ્ટિ સહિત પ્રાપ્ત કરે. સમ્યક દ્રષ્ટિ છે તો એ ક્યાંય વિષયમાં તદાત્મ્ય નહીં થાય અજ્ઞાની જેવો. તો જેને મન નિર્ધનતા એ જ ધન છે. નિર્ધનતા એ જ ધન છે. મૃત્યુ એ જ જીવન છે અને જ્ઞાન એ જ નેત્ર છે. જ્ઞાન નેત્ર છે. એવા સત્પુરુષોને વિધિ એટલે કર્મ શું કરી શકે એમ છે. ને એમના માટે તો કર્મ વીર પુરુષ માટે હોય છે. ગમે એવા કર્મ ઉદય આવે નુકસાન કરતા બેટો થાય બીજું જોઈએ આત્માને જ્ઞાનીઓ પકડી રાખશે. ગમે એવા ઉદય નિમિત્તમાં પણ કર્મ તદાત્મ્ય થતા નથી જ્ઞાની. જ્ઞાની લાડવો ખાતો છતાં અબંધ છે ને આ લાડવો ખાતા જ્ઞાની જૂથ હોય તો અબંધ છે. ગાયને પેલો અને ગુનાને થાય એટલે જ્ઞાનીના ભાવ બધા જ્ઞાનમય હોય છે અને અજ્ઞાનના ભાવ બધા અજ્ઞાનમય હોય. તો આ બધાના પાપનું મૂળ શું છે? પરિગ્રહ. તો જે ધર્માત્મા દાતાઓથી આપવામાં આવતા દોષ રહિત ભોજન માત્રને ગ્રહણ કરીને પણ લજ્જાને પામે છે. મુનિઓ નિર્દોષ ભોજન કરીને પણ લજ્જાને પામે છે કે અનાધિકારથી ખાધું હવે હું અનાળી આત્મા છું ભાન ના થાય અને ખાવાનો વિકલ્પ તૂટી અને નિર્વિકલ્પ થવું. શું સંયમનો નાશ કરવાવાળા પરિગ્રહને ગ્રહણ કરે? પરિગ્રહ છે સંયમનો નાશ કરી નાખે છે. આત્માને ચારે બાજુથી ગ્રહી લે એનું નામ પરિગ્રહ છે. જે વિતરાગી મુનિરાજ અત્યંત તીક્ષ્ણ સંગ જ્ઞાન એટલે કે ભેદ વિજ્ઞાન રૂપી છીણી નાખીને અંદરમાં ભેદ કરીને આત્માના વાસ્તવિક સ્વરૂપને વર્ણ રસ ગંધ તથા સ્પર્શ રૂપ દ્રવ્ય કર્મથી અને રાગ દ્વેષાદિથી ભાવ કર્મથી ભિન્ન કરીને પોતાના આત્મામાં પોતા માટે આત્મા વડે
જ્ઞાનને સ્વયં પોતાથી ગ્રહણ કરે છે ત્યારે જ ગુણ ગુણી જ્ઞાતા જ્ઞાનનો આત્મામાં જરા પણ વિકલ્પ રહેતો નથી, અભેદ થઈ જાય છે ભેદ જ્ઞાન દ્વારા. ભેદ વિજ્ઞાન તો સિદ્ધા એ કેચન અસ્યૈવ ભાવ બધા એ ભક્તામાં સ્તોત્રમાં કહે છે કે હે નાથ, જે પ્રમાણે સૂર્યના કિરણોથી ત્રણ જગતમાં ફેલાયેલો ભમરા સમાન કાળો અંધકાર નષ્ટ થઈ જાય છે. સૂર્ય ઉગતાની સાથે જે અંધારો હતો ભમરા જેવો એ નષ્ટ થઈ જાય છે અને પ્રકાશમય થઈ જાય છે આખું વિશ્વ. તે પ્રમાણે આપની સ્તુતિ કરવાથી, ભગવાનની સ્તુતિ કરવાથી નિષ્કામ ભાવથી, તે પ્રમાણે આપની સ્તુતિ કરવાથી જન્મો જન્મના એકઠા થયેલા જીવોના પાપો ક્ષણભરમાં નષ્ટ થઈ જાય છે. તો સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા દેહ પામે જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીવી વસે મુક્તિદાન. જે અવિનાશી આત્માને શરીરથી ભિન્ન જાણતા નથી તે ઘોર તપસ્યા કરવા છતાં પણ મોક્ષ પ્રાપ્ત કરતા નથી. આત્મા અને દેહ જુદા છે. આત્મા સર્વથી સર્વ પ્રકારે ભિન્ન સંગ અને ત્રિકાળ એકાકી છે. દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા વિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ આકાશ. હું આત્મા છું, બધાથી જુદો છું, શરીરથી જુદો છું, કર્મથી જુદો છું અને કર્મના નિમિત્તે ઉત્પન્ન થતા વિભાવથી જુદો છું, ઘરથી ને ઘરવાળાથી પણ જુદો છું અને દુનિયાના તમામ પદાર્થોથી પણ જુદો છું. ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં હું ત્રિકાળ એકાકી છું. બસ આ ભાવના કરવાની. કર્ણનો ઉદય આવતી આત્માનો નાશ કરવા નથી. આત્માનો નાશ કરી શકે નહીં. કોઈ પણ જગતના પદાર્થો આત્માને કિંચિત નુકસાન પહોંચાડી શકે નહીં. પોતાનું નુકસાન પોતાના વિભાવથી થાય છે અને પોતાના લાભ પોતાના સ્વભાવ ભાવથી થાય છે. પરદેવીથી પરદેવીને કોઈ લાભ નુકસાન થતું નથી. માટે હું પરતણો નહીં પરનારા જ્ઞાન કેવળ એક હું જે મજાવે જ્ઞાન કાળે જીવતે જાતા. હું પરતણો તો પરમાં દેહ આવે ના આવે? ઘરવાળા આવે. પહેલાં એ પર હતા, હવે સ્વ થયા અને પાછા એ અંદરમાં દેહ છૂટો એટલે પાછા પર. તો પરમાંથી ખસ, સ્વમાં વસ. આટલું કરે તો અને નહીં તો 84માં પરમાંથી ખસો. ક્યાંય પરમાં એકત્વ બુદ્ધિ કરી રાગ કરી, તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષ ઈચ્છીએ. વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવ સાગર ય રાગ આપ દહે સદા તાતે સમામૃત છે. ચીર ભજે વિષય કષાય અબ તો ત્યાગ નિજ પદ દે. કહા રચ્યો પર પદ મેં તેરો પદ હે કે વૃક્ષ હે. અબુદોલ હો સુખી સો પદ રચી દાવ મધ ચૂકો. આ દાવ વર્ષે ચૂકશો નહીં. હરિડલમાં છોટાઓની સાધના કરીને પછી ઘરે ગયા પછી કેટલી જવાબદારી માથે અંદરમાં અહીં કાંઈ બેઠા બેઠા ફોનથી તો કરો જ છો,
પણ છતાંય ઘણો ફરક પડી જાય છે. તો સ્વભાવને છોડ્યો તો તમારું રક્ષણ કરનાર કોઈ નથી. અને સ્વભાવને પકડ્યો તો તમારું ભક્ષણ પણ કરનાર કોઈ નથી. ચેતન જો નિજ ભાનમાં કરતા આમ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં તો કરતા કર્મ. ઘણું જ્ઞાન મળ્યું છે, જ્ઞાનીના વચનો મળ્યા છે, કૃપાળુજીના વચનો તો 14 પૂર્ણના 7 જેટલા સંક્ષેપમાં મળ્યા છે, પણ ઘણા મળ્યા છે. એવા ઘણા આચાર્ય ભગવંતોના પણ વચનો મળ્યા છે, શાસ્ત્રોમાં પણ મળ્યા છે. હવે તત્વનો સાર એટલો છે કે પરમાંથી સ્વમાં આટલું કરે તો અને તો 84માં. હવે જો આપણે પ્રભાવને છોડીને સ્વભાવ ભાવનો આશ્રય કરીશું, સર્વસ્વ ના થઈએ, આપણો વાંક છે, બીજા કોઈનો વાંક નથી. કર્મનો ઉદયનો વાંક નથી. કર્મ આપણે કોણ ભૂલ મેળી અધિકારી અગ્નિ સહે ઘનઘાય લોહી બી સંમતિ પાઈ. હવે આપણો જ વાંક છે કે આ ભાવમાં આપણે સમ્યક દર્શન ના જઈએ. સામગ્રી બધી મળી છે, મોક્ષ થાય એ પણ ઉત્તમ સાધન નથી, એટલે મોક્ષ ના થઈ શકે. તો પણ એકાવતારે પણ પ્રાપ્ત થઈ શકે એટલું તો પુરુષાર્થ આ ભાવમાં આપણે કરી શકીએ છીએ. તેથી તે એક જ ધારીને લખી પોતે પોતાના માટે અમે હવે એક જ દેહ ધારવાનું છે. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવાનો અવશેષ છે. તેથી તે એક જ ધારીને તમે ઘરમાં બેઠા બેઠા બોલજો, એકલા તો બોલજો તો ખુમારી આવશે. તો આ પ્રમાણે વાતની વચન આપણે વિચારીએ, પછી આ બધી વાત છે આપણે વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालो, सोवाणी मस्तकम सदा दे तुमो. नमस्कार नाम अहो श्री सद्गुरु करुणा सिंधु अपार, आपामर पर प्रभु करो अहो अहो उपकार. जो प्रभु चरण